100% ગોબર, બાકીના જે કાંઈ આવે એ ધૂપ અને રાળ પાવડર. રાળ છે એક નેચરલ જ છે, વપરાય છે. એમ 9 પ્રકારના ધૂપ અને 10મું ગાયનું ઘી ઉમેરીએ. હા, આનાથી મચ્છર માખી કોઈ વસ્તુ આવતી નથી અને ઘરની અંદર જે કોઈ નાના મોટા વાયરસ હોય તો એ વાયરસ નાબૂદ થાય છે અને પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે આનાથી. અત્યારે 15 થી 17 પ્રોડક્ટ હું બનાવું છું. એમાં ગોબરમાંથી બનાવું છું, ગૌમૂત્રની પ્રોસેસથી બનાવું છું. અગરબત્તી છે તો અગરબત્તીમાં હું 5 થી 6 વેરાયટી બનાવું છું. પછી ધૂપબત્તી છે તો ધૂપબત્તીમાં 7 વેરાયટી બનાવું છું. હલો મિત્રો, તો આપણે ખેતીવાડીના વિડીયો તો કાયમીને માટે બનાવતા જ હોઈએ છીએ અને આજ આપણે ખાસ એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ કે ગૌ માતાનું ગોબર અને જે ગૌમૂત્રને આવે છે એમાંથી અનેક વસ્તુ બનાવે છે. તો આપણે એવા જ એક વ્યક્તિને મેંદરડા ગામ છે ત્યાં આપણે આવી ગયા છીએ. કૈલાસભાઈ ઠુંબર એમને મળવા આવી ગયા છીએ. તો મિત્રો આપણને તો એક જોરદાર ઉમંગ આવે છે. ગૌ માતાને જે આપણે હાસવવા અને એની સેવા તો આપણે કરતા જ હોઈએ અને એની અમુક વસ્તુ આપણે ભાઈ છે તો ગૌમૂત્ર અને ગાય માતાના ગોબરમાંથી હું વસ્તુ બને છે એ આપણે થોડું જાણીએ ભાઈ. તો મિત્રો આપણે ભાઈને પૂછીએ કે તમે હું વસ્તુ બનાવો છો. તો કૈલાસભાઈ, તમારું કામ બહુ સારું લાગ્યું અને પ્રોડક્ટ પણ તમે એકદમ જોરદાર બનાવો છો. કેમ કે મેં ખુદે પહેલી વાર સાંભળ્યું છે કે આવી વસ્તુ ગાયના ગોબરમાંથી બને છે. તો તમે કેટલો સમયથી આ બનાવો છો? નમસ્તે, મારું નામ કૈલાસભાઈ બાબુભાઈ ઠુમર. મારું અટાણે હાલ મેંદરડા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. મારે અત્યારે 15 થી 17 પ્રોડક્ટ હું બનાવું છું. એમાં ગોબરમાંથી બનાવું છું, ગૌમૂત્રની પ્રોસેસથી બનાવું છું. અગરબત્તી છે તો અગરબત્તીમાં હું 5 થી 6 વેરાયટી બનાવું છું. પછી ધૂપબત્તી છે તો ધૂપબત્તીમાં 7 વેરાયટી બનાવું છું અને આ બધી પ્રોડક્ટ મારી નેચરલ બને છે. મોબાઈલ રેડિયેશન ચિપ્સ છે, નાના મોટા ગણપતિ છે, દિવાળીના દીપક છે, લાભ સૂપ છે, ઓમ છે, શ્રી છે, લક્ષ્મીજીના પગલાં છે, સાંભરાની કપ, ધૂપ કપ છે, ત્યાર દંતમંજન છે. ત્યાર પછી અમે તોરણ, ગોબરના તોરણ પણ બનાવીએ છીએ. આવી બધી ઘણી બધી વેરાયટી બનાવીએ છીએ. અને ગૌશાળામાં તો 7 મહિના ગાય દૂધ આપે, ગાય માતા. ત્યાર પછી તો 5-6 મહિના ગાય માતાને સાચવવા પડે. તો એને હિસાબે ખેડૂત અથવા ગૌ પ્રેમિક અથવા ગૌશાળાવાળા ગાયને કાં ગૌશાળામાં મૂકી આવે અથવા રજડતી મૂકી દે. તો એની જગ્યાએ અમને એવો વિચાર આવ્યો કે અમારે જે ગાય છે, વાછડો છે કે વાછડી છે એને છૂટા ન કરી શકીએ અને અમે એમાંથી કેવી રીતે પૈસા બનાવી શકીએ. ગાય માતાનો નિભાવ થાય, અમારો નિભાવ થાય અને ગૌ સેવા થાય. આ હેતુથી મેં પંચગવ્ય ઉત્પાદન ચાલુ કર્યું. મારો અંદાજિત 1.5 વર્ષ થયું મેં ચાલુ કર્યું એના. પણ આમ તો મારી પ્રેક્ટિસ 5 વર્ષ થયા હતી. તો મારું જે પ્રોડક્ટ સક્સેસ અને માર્કેટની અંદર ચાલતી થઈ એનું 1.5 વર્ષ થયું. અમને આજે આ જે પ્રોડક્ટનું વેચાણ માટે સ્વસહાય જૂથ મંડળ, એટલે આમ તો સખી મંડળ કહેવાય, ગવર્મેન્ટની જે સંસ્થા ચાલે એમાંથી અમારું એક મંડળ છે વ્રજ મંગલમ જૂથ. એમાં મારા મિસિસ, કારણ કે એની અંદર લેડીઝને સ્ટોલ મળે, એના માટે મારા મિસિસ જાય તો 8-10 દિવસનો જે મેળો હોય ત્યાં અમે સ્ટોલ લગાવીએ અને અમને સારું એવું માર્કેટ મળી જાય છે. તો આ બધી વસ્તુ રહી તમે આમ બને છે ક્યાં? અહીંયા જ બને કે ક્યાંય બહાર બને છે? આ બધી વસ્તુ અહીંયા મારી પોતાની ત્યાં જ બને છે. મારી ગૌશાળા બાજુમાં છે, ત્યાંથી અમે ગોબર ગૌમૂત્ર કલેક્ટ કરી અને અહીંયા લાવીએ અને અમે જે કામ આપીએ છીએ એ નિરાધાર અથવા વિધવા બાઈઓ હોય એને વધારે આગ્રહ રાખીએ છીએ કે એનું ઘર અને ગુજરાન ચાલે, એવી બાઈઓને અમે કામ આપીએ છીએ. બધી પ્રોડક્ટ બને છે એ પણ આપણે જોઈએ. હાલો, એ પણ તમારી આરે શેર કરીએ કે આ કઈ રીતે બને છે અને કઈ જગ્યાએ બને છે. તો હાલો આપણે જોઈએ આગળ. હાલો, તો મિત્રો આપણે આવી ગયા છે એ ભાઈના જે આ પ્રોડક્ટ બને છે એ જગ્યા ઉપર. તો સૌથી પહેલાં તો તમને બતાવી દઉં. તો જુઓ મિત્રો, આ રીતે ધૂપબત્તી બને છે. તો જુઓ મિત્રો, આ રહ્યું ગાયનું ગોબર. તો આ રીતે મશીનની અંદર જ બને છે. તો મિત્રો આ રીતે બને છે. તો કૈલાસભાઈ, તમે આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? આની અંદર ગાયનું ગોબર હોય, રાળ પાવડર હોય, મેંદા લાકડી હોય, પછી ધૂપ હોય, ગુગળ છે, કપૂર છે, પછી દસાંગ છે, નવરંગ છે, પછી જટામાસી છે, નાગરમોથા છે. આવા અલગ અલગ પ્રકારના બધા ધૂપ આની અંદર મિક્સ કરીને બનાવેલા છે. કપૂર ગુગળ, તો કપૂરનો પાવડર, ભીમસેન કપૂર આવે એનો પાવડર અને ગુગળનો પાવડર
ગુગળ લઈ આવીએ અને એને અમે દળીને એનું પાવડર કરીને બનાવીએ. દસાંગ આવે તો દસાંગનો ધૂપ મળી જાય, નવરંગ હોય તો નવરંગનો ધૂપ હોય, આવી બધી વસ્તુ અંદર નાખીને બનાવીએ. એટલે 100% ગોબર, બાકીના જે કાંઈ આવે એ ધૂપ અને રાળ પાવડર. રાળ છે એક નેચરલ જ છે અને જે મેંદા લાકડી આવે એ નેચરલ છે. આવી રીતે બનાવીએ છીએ બધું. હા, અગરબત્તી જે છે ને અમારી, એમાં એવું કહે છે કે હિન્દુ શાસ્ત્રોમાં વાંસ વર્જિત છે, તો એના માટે અમે વાંસની સળી નથી વાપરતા, પણ અમે મોબાઈલની અંદર સર્ચ કર્યું કે વિયેતનામ શું, એટલે વિયેતનામની સળી અમે વાપરીએ છીએ. વિયેતનામ એક વડલા જેવું વૃક્ષ છે, એની સળી આવે છે, એ વાપરીએ છીએ. તો આ સળી છે ને, આ વાંસની સળી નથી, કારણ કે આ વાંસની સળી છે એકદમ લીસી અને એક સરખી આવતી હોય. આની અંદર સળી એવી આવે એક સરખી ન હોય, કોઈ જાડી હોય, કોઈ પતલી હોય, કોઈ તૂટલી હોય, કોઈ ફાટલી હોય, એવી સળીઓ આવે છે. એટલે અમે આ વિયેતનામની સળી વાપરીએ છીએ. એમાં વિયેતનામમાં અમે અગરબત્તીમાં સળી વાપરીએ છીએ. તો કૈલાસભાઈ, આ કઈ વસ્તુ બને છે આમાં? આ છે સાંભરાની કપ, ધૂપ કપ. આ છે 100% નેચરલ જ છે અને આની અંદર ગાયનું ગોબર ને જે કાંઈ જે વસ્તુ છે એ તો વાપરીએ છીએ. અને એમાં 9 પ્રકારના ધૂપ વાપરીએ છીએ. જે હવન સામગ્રીની અંદર જે 9 પ્રકારના ધૂપ વપરાય છે, એમ 9 પ્રકારના ધૂપ અને 10મું ગાયનું ઘી ઉમેરીએ છીએ. બરાબર, આ વસ્તુ. હા, આનાથી મચ્છર માખી કોઈ વસ્તુ આવતી નથી અને ઘરની અંદર જે કોઈ નાના મોટા વાયરસ હોય તો એ વાયરસ નાબૂદ થાય છે અને પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે આનાથી. બરાબર. અને આનું ટાઈમિંગ છે 30 મિનિટનું. આ એક કપ છે તો એ 30 મિનિટ તો કમ્પ્લીટ પ્રગટે છે. બરાબર, 30 મિનિટનો ટાઈમ છે. હા, બરાબર. તો આની અંદર તમે શું ભરી દો? આ કપ તો બની ગયો. આની અંદર 9 પ્રકારના ધૂપ ભરાશે અને 10મું ગાયનું ઘી ભરાશે. તો જોવો મિત્રો, ગાયના ગોબરમાંથી કેટલી વસ્તુ બને છે એ આપણે જોઈ. તો એકદમ 100% શુદ્ધ છે બધું. તો ભાઈ, આ શું છે? આ છે આંબળા. અમે ગાય માતાને જે ખાણ આપીએ ને, ખાણની અંદર ઘણી બધી ઔષધિ આપીએ છીએ. માનો કે આંબળા છે, સત્તાવરી છે, અશ્વગંધા છે, સિંધાલું નમક છે, હળદર છે, સરગવાના પાનનો પાવડર છે, મેથી છે. આવી વસ્તુ અમે બધી એને ખાણની અંદર ઉમેરતા હોય. કારણ કે પહેલાના સમયમાં તો શું છે, ગૌ માતા ચરવા જતા ત્યારે ઘણી ઔષધિ લઈ આવતા શરીરને, પોતાના શરીરમાં. અત્યારે તો ઘરે બાંધા ખાય છે. એના માટે જે કંઈ દૂધ અને ઘી, દહીં, છાશ છે, તો એની માટે કંઈક ઔષધિની જરૂર પડે. ખાલી એમનેમ આપણે ખવડાવીને લઈ લઈએ એવું ન ચાલે. આપણા શરીર માટે અને ગાય માતાના શરીર માટે, બંને માટે. તો એના માટે અમે આવા ઔષધિ ભેગી કરી અને લીલી ઔષધિ લઈએ અને પોતે ઘરે સૂકવી અને એનો પાવડર કરીને ઔષધિ આપીએ છીએ. જોવો મિત્રો, આ ધૂપબત્તી ને એવું બધું અહીંયા બનેલું છે અને ભાઈને પ્લાન બહુ સારો છે બનાવવાનો પણ, કેમ કે ટૂંકી જગ્યામાં પ્લાન સારો બેહાડ્યો છે ભાઈ. તો જોવો મિત્રો, આ રીતે બધું કામકાજ અહીંયા હાલે છે. તો આ માલ રહ્યો એ બધો કમ્પ્લીટ છે ને ભાઈ? હા, કમ્પ્લીટ સુકાય છે. બરાબર. તો આ માલ કમ્પ્લીટ કરવામાં કેટલો સમય લાગે તમારે? આને કમ્પ્લીટ કરવા માટે તો છે ને 36 કલાક જેવું લાગે. પરફેક્ટ સુકાઈ જાય. અને અમારી જે પ્રોડક્ટ છે એ 4 મહિના 8 મહિના જ બને, ચોમાસાના 4 મહિના ન બને. ગોબર ભેજ ખેંચે. જ્યારે વાતાવરણમાં ભેજ આવી જાય ત્યારે આ વસ્તુ કોઈ વસ્તુ ન બને. માનો કે 12 મહિના કોઈ એમ કહેતું કે અમે બનાવી આપીએ તો 100% ગોબર ના હોય. તો મિત્રો, આપણે બધા પ્રોડક્ટ જોયા અને બનતું હતું એ પણ જોયું. એકદમ નેચરલી છે. તો કૈલાસભાઈ, હવે કોઈને આ તમારી વસ્તુ રહી લેવી હોય તો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરે? મારો કોન્ટેક્ટ મોબાઈલ ઉપર થઈ શકશે. બરાબર. અને મોબાઈલ ઉપર મને વોટ્સઅપમાં જે કાંઈ ઓર્ડર હોય એમનો એ લખીને મોકલી દઈએ, ઓર્ડર નાખી દઈએ. બરાબર. અને ઓર્ડર નાખ્યા પછી હું એમને એમાઉન્ટ મોકલી આપું છું. એ પેમેન્ટ કરી ગયા એટલે હું અહીંથી કુરિયર કરી આપું છું. બરાબર. તો કુરિયર ચાર્જ અલગથી રહે? હા, કુરિયર ચાર્જ અલગથી રહે છે. એમાં સૌરાષ્ટ્રમાં હોય તો 1 કિલો 40 રૂપિયા, અને સૌરાષ્ટ્ર બહાર હોય તો જે કાંઈ એનું વજન અને જે કાંઈ વેટ થતા હોય એ પ્રમાણે હોય છે. બરાબર. અને મિત્રો, અટાણે 1-2 પાર્સલ હોત પડ્યા છે ભાઈને. તો ભાઈ, આ પાર્સલ રહ્યા એ ક્યાંના છે? મોરબીના છે. બરાબર, મોરબીના. તો તમે અહીંથી મોરબી પણ મોકલી આપીએ. અને તમે ક્યાં સુધી કુરિયર તમારા જાય? અમે આખા ગુજરાતમાં તો જાય છે, પણ એ સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એમાં બી કોઈ પાર્ટી મગાવે ક્યારે, પૂના. અને આ ગણપતિ છે એ નાના મોટી સાઈઝ પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે. ધૂપબત્તી છે તેનું 100 ગ્રામ વજન છે અને આનું રિટેલ પ્રાઇસ 60 રૂપિયા છે. આ અગરબત્તી છે
તો એ માર્કેટના લેવલમાં જ 60 રૂપિયાના ભાવની છે. 100% નેચરલ છે, પછી એ 60 રૂપિયાનું પેકેટ છે. 100 ગ્રામ વજન આવશે. બરાબર. અને જો મિત્રો તમે આ વિડીયો અટાણે જોતા હોવ તો, કેમ કે તમે આ વિડીયો વરદી પછી જોતા હો તો થોડો ભાવમાં ફેરફાર થઈ શકે. બરાબર. આ તો તમને ભાવ મિત્રો કીધા કે અટાણના ભાવ છે. તો આ પ્રોડક્ટ લેવા માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરજો. અને 243 48 958. મિત્રો આ નંબર પણ ભાઈ બોલી ગયા અને આપણે નીચે પણ આપી દીધા છે. તો ભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરો. મિત્રો આ હતી બધી પ્રોડક્ટ. તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.